થરાદના નાની પાવડમાં મનરેગા યોજનામાં આશરે ₹2 કરોડના કથિત કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ. ગ્રામજનોને જાણ બહાર તેમના નામે મનરેગાના કામો દર્શાવી સરકારી ગ્રાન્ટ ઉપાડાઈ હોવાના આક્ષેપો. કામોની તકતીઓ સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો. આરટીઆઈ બાદ સમગ્ર વિગતો સામે આવી હોવાનો ગ્રામજનોનો દાવો. જોબ કાર્ડ, બેંક ખાતા, મસ્ટ રોલ, મજૂરી ચૂકવણી અને કામોના સ્થળોની તપાસની માંગ. ગૌચર જમીનમાં ખેત તલાવડી અને સરપંચ પરિવારની સંપત્તિ અંગે પણ સવાલો ઉઠ્યા. નાની પાવડના વાઘજીભાઈ પટેલનો દાવો, આરટીઆઈ કરી હોવાથી મનરેગા કામોની સંપૂર્ણ માહિતી મારી પાસે છે અને આશરે ₹2 કરોડનું કથિત કૌભાંડ થયું છે. ડીડીઓ દ્વારા નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરી સત્ય બહાર લાવવાની ગ્રામજનોની માંગ. એવા જીતુભાઈ બારોટ, થરાદ. પ્રજાપતિ અર્જનભાઈ અરદશભાઈ, ગામ નાની પાવડ, તાલુકો જિલ્લો વાવથરા. 2024-25 में हजरी बनी હતી પછી અધિકારી કોઈ આયા નથી. હજી કશું શોધ મંદુ સીધી કે એમને મારા ખંડો બનાવવાનો તાલુકો લીધો છે. કેટલા ટાઈમથી કાકા માંગણી હતી તમારી? માંગણી તો 2024-25 માં કરી દીધી છે. તમારા ખેતરમાં હોજ બન્યો? એક ઓનલાઈન એક ફળાયું કે નથી, બીજી ફીડી ઓનલાઈન ફળાયું કે નથી આવી. બરાબર. હવે તમે શું કહેવા માંગો છો? જે આ તકતી બનાવી છે, શું કે સાહેબ બહુ સંભળાય. આ તકતી શેની બનાવી? આ પછી ખબરી નથી મને કે આવી ગયો છે ભાઈ કે તો કે તમારે નોંધ થોડી જમી જાય કે નહીં થાય ચાલશે. મને ખબરી દે પથરી બનાવી તો આ ભાઈએ બનાવીને મેલી છે. કોણે બનાવી? ખબર નહીં મને. બીજા માટે મને માહિતી નહીં મને ખબર. આ તો પણ કાલે રિવાઇડ ખબર પડી સાહેબ મને, એટલે માહિતી નથી મને. તમારા ખેતરમાં હોજ બન્યો નથી બન્યો. તમને કઈ મળ્યું? બન્યું તો કશું મળ્યું નથી. હોજ બન્યો નથી, કોઈ શું નથી. રામજીભાઈ નાની પાવડ આરતી ખેત તલાવડીઓ બનાવી છે. 17 બંધબાળા આવ્યા છે એમાં, અને 350 એમાં જોબ કાર્ડ ચાલે છે. એમાં મોટે પાયે કૌભાંડ ચાલે છે. સરપંચના પુત્ર અને સરપંચના પતિનો પણ જોબ કાર્ડ ચાલે છે. અને સરપંચને પહેલાં સરપંચ હતા કોઈ પ્રોપર્ટી હતી નહીં. હાલ થરાદ વાવ એસેસરીની દુકાન છે અને વાવમાં સોનાલિકાનો શોરૂમ બનાવીને મોટો કૌભાંડ કરી અને આચરણ છે એને. હવે અમને આ ભાડ્યું અને તકતી અમે ખરાબ આમ ભાડી એટલે મેં જોયું લાઈવ લોકેશન લઈ પડ્યો. મોપતે જો મનરેગા ઓફિસ છે, મેં આઈટીઆઈ મોજીને બધો એનો પુરાવો લાવ્યો છે અને ગામમાં રિટર્ન ભરે છે. એવા લોકોનો પણ જોબ કાર્ડ ચાલે છે. હવે લગભગ તો હાલ તો 4-5 તો ખેત તલાવડીઓ બનાવી જ નથી અને પૈસાની ખબર જ નથી કોઈ ખેડૂતોને. અને ખેડૂતો એને કોઈ લગભગ ભલે હાલ કે છે ગમે તે બીજા પૈસા આલ્યા નથી અહીંયા.